બેક એરો કરશો ને શ્રી વલ્લભ પર, અને પછી શ્રી વલ્લભના આઇકન પર દબાવશો ને એટલે ગેલેરીમાં જઈને નીચે બધા ગ્રુપ ગેલેરીમાં બધા પિક્ચર્સ દેખાશે, જેમાં તમને લોકોને આ બધા પેજીસ મળી જશે. ના મળે તો કહો તો હું પાછું તમને લોકોને કહું, બરાબર? અને કયા નંબરનું પેજ વાંચું છું એ પણ કહી દઉં છું. કારણ કે આપણે 3 પ્રકારનું પેલું જોયું હતું, ઉદ્વેગ, ભોગ, પ્રતિબંધ, અને પછી એના પછી આપણે આગળ વધ્યા હતા એટલે શ્રી હરિરાયજી પ્રભુની જે સ્વમાર્ગીય ભાવના સ્વરૂપ નિરૂપણ છે એમાં આપણે સ્વરૂપ ભાવના, લીલા ભાવના જોઈ રહ્યા છે. એમાં લીલા ભાવનામાં હવે આગળ વધીએ. लीला भावना में तो तद्रूपता प्राप्त होय है, यथा क्रीड़ा मयोजत इति ऊपर जो आज्ञा करी है कि नाद द्वारा लीला सहित रुदि भगवान प्रविष्ट भयो। सो सद्गुण संपन्न धर्मी है, तासु हृदय कोटि सह लीला को विस्तार भयो। बाहर लीला में मर्यादा परिमितता होय है, परंतु यहाँ तो वृंदावन में स्व इच्छासु गतिमतो भगवान की लीला में असंख्यतापनो है। खूब सुंदर वर्णन છે. એટલે જે લીલા ભાવના છે એનું આપણે ગયા વખતે જોયું હતું કે જે આપના અંગીકૃત છે, સ્વકીય છે, એમને તો આપ મૂળ સુધા સ્વરૂપનું ચિંતન કરાવે છે. અને સ્વરૂપ ભાવના છે તો એ 2 પ્રકારની છે, કે અનુભૂત દશાની અને બીજી છે હૃદય પ્રવિષ્ટની. હવે જે પ્રથમ દશા છે એ ભાવના વિરહ રસનું દાન કરે છે, પણ જે બીજી દશા છે જેનું હમણાં આપણે વાંચન કરી રહ્યા છે એ ભાવાત્મક સ્વરૂપ છે અને એનું ફલ સ્વરૂપની પ્રાપ્તિ જ છે. પણ આ રસ્તા પર કોણ જઈ શકે કે જેના પર મહદની અત્યંત કૃપા હોય. એટલે કે શ્રી દમલાજી, શ્રી પદ્મનાભદાસજી એવા જે ભગવદીઓ છે એમની જો કૃપા થાય તો આ ભાવાત્મક વિરહાત્મક માર્ગ પર ચાલી શકાય. એટલે બહુ સુંદર રીતે 2 પ્રકારની જે ભાવના છે એમાં કઈ રીતે એને છૂટું પાડ્યું છે, એને કઈ રીતે સમજાયું છે. તો પહેલું જે વિરહ કરીને સ્વરૂપ ભાવના 2 પ્રકારનીમાં પહેલા જે અનુભૂત દશાની કીધું, તો અનુભૂત દશામાં વિરહ રસનું દાન કરે છે, અને જે બીજી દશા છે એમાં સ્વરૂપાત્મક જે ફલ છે એનું દાન થાય છે. એટલે એ સ્વરૂપના ફલને પ્રાપ્ત કરવા વાળી છે, પણ એ અત્યંત કૃપાપાત્ર હોય એને જ પ્રાપ્ત થાય. હવે એના સંદર્ભમાં જે મેં વાંચ્યું એ ફરીથી જરાક એને લઈ લઈએ કે શું કહ્યું કે લીલા ભાવનામાં તો તદ્રુપતા પ્રાપ્ત થાય છે. તદ્રુપતા તો થાય છે જ લીલા ભાવનામાં, કારણ કે હવે સ્વરૂપથી આગળ વધીને લીલા ભાવના પર છે. યથા ક્રીડામ યોજત ઇતિ, એટલે ઉપર જે જો આજ્ઞા કરી है कि नाद द्वारा लीला सहित रुदि भगवान प्रविष्ट भय. જે ગોપી જનોને જે સ્થિતિ થઈ હતી ફલાવસ્થાની, એ પહેલા શું થયું હતું કે નાદ દ્વારા
પ્રભુએ જે દાન કર્યું હતું સુધારસનું, તો એના દ્વારા જ જે પ્રભુ છે એ હૃદયમાં પ્રવેશ્યા છે, નાદ દ્વારા જ. એટલે જે પ્રભુ પધાર્યા એ તો સટગુણ સંપન્ન ધર્મી છે, એટલે હૃદયમાં અનંત કોટી લીલાનો વિસ્તાર થયો. બહાર જે છે લીલા સંયોગમાં એની મર્યાદા હોય છે, પણ આ આંતરરમણ છે એમાં તો કોઈ મર્યાદા નથી. એટલે કીધું કે પરંતુ યહાં તો વૃંદાવન में स्व इच्छासु गतिमतो भगवान की लीला में असंख्यतापणो है. જ્યારે પ્રભુ ગૈયા ચરાવવા પધારતા વનમાં, ત્યારે જે લીલાનો વિસ્તાર છે એ ખૂબ જ રસમય છે. એટલે આપણે જ્યારે ભાગવતજીમાં વાંચન કરીએ કે પ્રભુએ ગોપીજનોને દૂર શ્રવણ અને દૂરદર્શનની જે શક્તિઓ પ્રદાન કરી હતી, એના દ્વારા અનુસરના સમયમાં, એટલે કે જ્યારે પ્રભુ ગોચારણ લીલામાં પધારે ત્યારે આપ એ ગોપીજનોને આ શક્તિ દ્વારા બધી લીલાઓના દર્શન કરાવતા અને એ લીલા રસમાં છકેલા રહેતા, કે જ્યારે પ્રભુ પધારે ત્યારે ફરી દર્શન થાય, સંયોગનું સુખ મળે, પણ ત્યાં સુધી અહીંયા આ લીલામાં જે સુખ મળતું હતું એ સંયોગના સુખ કરતા પણ અધિક હતું. કેમ? તો કહ્યું કે બહાર લીલા में મર્યાદા પરિમતતા है. જ્યારે ગોપીજનો વારંવાર કોઈને કોઈ કારણે નંદાલયમાં આવે, માં ટોકતા પણ ખરા કે અભી તો ગઈ, અભી कैसे વાપસ આ ગઈ. તો આ જે છે એ ત્યાં આગળ મર્યાદા છે, પણ અહીંયા આંતરરમણમાં અને જે વૃંદાવનમાં જે લીલા થઈ રહી છે એમાં તો સ્વઈચ્છાસુ પ્રભુ લીલા કરે, સામે અસંખ્યતા પણ ખૂબ હોય. તો કહ્યું કે પરંતુ યહાં તો वृंदावन में स्व इच्छासु गति मतो भगवान की लीला में असंख्यतापनो है. यहाँ वृंदावन को अर्थ श्री स्वामिनी जी को हृदय जाननो. ભાવાત્મક, હવે આપણે જે સ્વરૂપાત્મક પરથી લીલાત્મક અને હજી તો આગળ ભાવાત્મક પર જઈશું, તો આ જે વર્ણન છે એને એને હૃદયમાં એટલું સુંદર રીતે ઉતારવાનું છે, કારણ કે આ એક છે પીબત રસમાલયમ, કે આને એકદમ કહેવાય ને કે હૃદયમાં એવી રીતે ઉતારવાનું છે કે જેને આપણે માણી પણ શકીએ જ્યારે મનન ચિંતન કરીએ. કારણ કે વૃંદાવન અહીંયા કોઈ હવે કોઈ ભૌતિકતા નથી, સ્વરૂપ ભાવના થઈ ગઈ, હવે લીલા ભાવના છે ને પછી ભાવ ભાવના છે. તો જે ભૌતિકતાનું સ્ટેજ છે એના પરથી હવે ઉપર આવી ગયા છે. તો અહીંયા વૃંદાવનનો અર્થ શું સમજવાનો? શ્રી સ્વામિની જીઓ કો હૃદય જાણનો. અનંત કોટી સ્વામિનીજીને એમના ભાવથી ભાવિત શ્રી ઠાકોરજી, એટલે સ્વામિનીજીઓ કો કીધું અહીંયા પ્યુરલ ફોર્મમાં, એટલે કે બહુવચનમાં છે કે યહાં વૃંદાવન કો અર્થ श्री स्वामिनी जियों को हृदय जाननो. यह हृदय रूप वृंदावन में अनंत लीला विशिष्ट प्रवेश प्रभु ने कियो है. ताते कोटि रस लीला को विस्तार भयो. वेणु गीत के प्रथम श्लोक में कहो है को अच्युत ने आधिदैविक तक प्रवेश कियो. वेणुनाद द्वारा स्वामिनी भाव को प्राप्त जो गोपीजन है, तामे भगवान सदृश अलौकिकत्व नित्यवादी धर्म स्वाभाविक है. ताते भगवान सदृश ऐश्वर्यवान होय ते यह स्वामिनियों में प्रभु की अनंत लीला अपने हृदय में धारण कर सके, तैसो सामर्थ्य प्राप्त है. सर्वात्म भाव है, सर्वात्म भाव में ऐसो ही सामर्थ्य होय है. ताते कोटि लीला को अनुभव करवे लागे. खूब सुंदर.
આ જે અહીંયા આગળ થઈ રહી છે વાત કે અનંત કોટી લીલાઓ, હવે એ ધારણ પણ કોણ કરી શકે? કારણ કે આપણે જોયું તું કે ચતુર્બુદ્ધદાસજીના દીકરા, બરાબર ને, જે એક કીર્તન ગાઈને લીલા પ્રાપ્ત થઈ ગયા, तो कि जिनको दादा कुब्बन दास जी, जिनको पिता चतुर्बुद्ध दास जी, उनको बेटा ऐसो, કારણ કે આ લીલા જે છે પ્રભુની, એ ધારણ કરવાનું સામર્થ્ય પણ હોવું જોઈએ. તો સ્વામિનીજીઓને તો એમના હૃદયમાં અનંત લીલાઓ જે પ્રભુ પ્રધારીને કરી રહ્યા છે એ સામર્થ્ય પ્રાપ્ત છે લીલાને ઝેલવાનું. કારણ કે સર્વાત્મ ભાવ છે, એટલે સર્વાત્મ भाव में गोपीजनों ने सर्वात्म भाव છે, એટલે સર્વાત્મ भाव में ऐसो सामर्थ्य હોય है. એટલે કહ્યું કે यहाँ वृंदावन को अर्थ से स्वामिनी जियों को हृदय जानो, यह हृदय रूप वृंदावन में अनंत लीला विशिष्ट प्रवेश प्रभु ने कियो है. હવે સ્વામિનીજીના હૃદયમાં તો કોણ રહે? પ્રભુ. અને પ્રભુની લીલાઓ કઈ કેવી છે? અનંત. એટલે કહ્યું કે આ હૃદય રૂપ વૃંદાવનમાં અનંત લીલા વિશિષ્ટ એવા પ્રભુ પ્રવેશ કરી રહ્યા છે. અને તેનાથી તાતે કોટી રસ લીલા કો વિસ્તાર થયો. પ્રભુ એકવાર લીલા રસનું દાન કરવાનું શરૂ કરે અને વિસ્તાર એનો કેટલો થાય? એટલે કહ્યું કે તાતે कोटि लीला रस को विस्तार भयो. वेणुगीत के प्रथम श्लोक में कहो है अच्युत ने आधि दैविक तक प्रवेश कियो. प्रथम श्लोक में જે વર્ણન છે, મને તો વેણુગીતના શ્લોકનું નથી મોઢે આવડતું, પણ અહીંયા આગળ જે કહેવા માંગે છે એ છે કે અચ્યુત છે એને આધિદૈવિક સુધી પ્રવેશ કર્યો છે. કારણ કે આધિદૈવિક સુધી પ્રવેશ થાય તો જ આ લીલા રસનું દર્શન થઈ શકે. વેણુનાદ દ્વારા સ્વામીની ભાવ કો પ્રાપ્ત જો ગોપીજન હૈ. આ બધા ગોપીજનો છે સર્વાત્મા ભાવ વાળા છે અને સ્વામિનીજીના ભાવને પ્રાપ્ત કરેલા છે. આ જે બધા ગોપીજનો છે જે સર્વસ્વ છોડીને પ્રભુ પાસે આયા છે, તો એ તો એટલા માટે તો ગોપીજનોને ગુરુ કહ્યા. અહીંયા બારોબાર આ જે વાક્ય છે એમાં આપણને ખ્યાલ આવે છે કે ગોપ્યા ગુરુ, તો ગુરુ પ્રોક્તા જે સુબોધિનીજીમાં આપ આજ્ઞા કરે છે કે જે ગોપીજનોએ પધાર્યા અને પ્રભુએ પ્રશ્ન કર્યા અને જેમને જવાબ આપ્યા, તો એ ગોપીજનોને આચાર્ય ચરણ ગુરુ કહે છે. તો આ ગુરુ કેમ કહ્યા? કારણ કે એમને સ્વામીની ભાવ પ્રાપ્ત છે અને પ્રભુને જો કોઈ સુખ આપી શકતું હોય, કોઈ તત્સુખાત્મિકા ભક્તિ જો પ્રભુની કોઈ કરી શકતું હોય, તો જેને સ્વામીની ભાવ પ્રાપ્ત થયો છે એ જ. કારણ કે સ્વામીની ભાવ એટલે કે સ્ત્રી ગુણ ભાવ, એટલે કે તત્સુખાત્મિકા ભક્તિ, એટલે કે વિરહીજન, એટલે કે સ્વકીય, એટલે કે દમલાજન. તો આ જે છે એ જ પ્રભુના સુખનો વિચાર કરી શકે છે અને એને જ આ ભાવ પ્રાપ્ત થાય છે. અને એવા જ ગોપીજનોને આચાર્ય ચરણે ગુરુ કહ્યા છે. तो वेणुनाथ द्वारा स्वामिनी भाव को प्राप्त जो गोपीजन है, तमें भगवान सदृश अलौकिक तत्व नित्यवादी धर्म स्वाभाविक है. હવે જ્યાં આગળ આવો ભાવ છે ત્યાં તો પ્રભુ સ્વયં બિરાજે છે અને નિત્ય લીલા થાય છે. એટલે આ જે બધું છે એ તો સ્વાભાવિક છે, એમાં એ એક સહજ છે. કારણ કે જેમ કહેવાય કે સૂર્ય ઉગે અને પ્રકાશ આવે એ સ્વાભાવિક છે, એવી રીતના આવા ભાવવાળા જ્યારે ગોપીજનો છે, તો વેણુનાથ દ્વારા જેમને આવો ભાવ પ્રાપ્ત થયો છે, એમાં તો ભગવાન સદ્રશ અલૌકિક અલૌકિક અલૌકિત્વ અલૌકિકત્વ અને નિત્યવાદી ધર્મ જે છે એ સ્વાભાવિક છે.
કારણ કે ત્યાં એમના હૃદયમાં તો અલૌકિકતા જ છે, બીજું કશું છે જ નહીં. અને નિત્ય પ્રભુ બિરાજે છે, કારણ કે બીજા કોઈને સ્થાન જ નથી. પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાય. એવા જે સર્વાત્મા ભાવવાળા ગોપીજનો છે, ત્યાં તો આ ઘણું સ્વાભાવિક છે. તાતે ભગવાન સદ્રસ ऐश्वर्यवान होए ते यह स्वामिनियों में प्रभु की अनंत लीला अपने हृदय में धारण कर सके तैसो सामर्थ्य प्राप्त है. આવા જે અધિકારી અ, ગોપીજનો છે, એમને તો આ લીલા હૃદયમાં ધારણ કરી શકાય એવું સામર્થ્ય પણ પ્રાપ્ત છે. सर्वात्मा भाव में ऐसो ही सामर्थ्य है. આપણે જે 84 વૈષ્ણવ 252 ભગવદીયની જે વાતો હોય છે, જે લીલામાં અંગરૂપ છે, લીલાના અંગરૂપ છે. જ્યારે પ્રભુ સાનુભવ જતાવતા ત્યારે એ એમને એ લીલાના અંગરૂપ બની જતા. અને આ જે કીર્તનો થયા છે, તો એ કીર્તનો ફક્ત એમને તાદ્રશ નથી થયા, પણ એમની સાથે સાથે એ લીલાના અંગરૂપ છે. તો એવા આ સર્વાત્મા ભાવવાળા છે, એટલે સામર્થ્ય તો આવું જ હોય ને, કે લીલાઓને ધારણ કરી શકે હૃદયમાં. તાતે કોટી લીલા કો અનુભવ કરવે લાગે. આપણે જોઈએ કે અષ્ટછાપ સખા છે, તો જેમને બાળ લીલાના કીર્તન ગાયા છે, એમને વસંતના કીર્તન પણ ગાયા છે, એમને યુગલ સ્વરૂપના કીર્તન પણ નિકુંજના કીર્તન પણ ગાયા છે, અને એમને નંદાલયના કીર્તન પણ ગાયા છે. તો આ જે પ્રભુની વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે, એ અનંત કોટી લીલાઓને આ અષ્ટછાપ સખાઓ આ જે કીર્તન દ્વારા એમને ગાન કર્યું, એ લીલાઓ એમના હૃદયમાં પ્રવેશતી હતી. અને એ લીલાના દર્શન અને એની સાથે સાથે એ લીલાના અંગરૂપ હતા. તેથી આવું સુંદર અનંત કોટી પ્રભુની જે લીલાઓ છે, એનું વર્ણન આપ કરી શકતા. अतः वर्णन करती गोपी में तन्मयता प्राप्त भई है. नाम क्रीडामय भयो, जागृत स्वप्न में क्रीडा ही दिखे, आसक्ति ब्रह्म न्याय. આજે શ્રી સુબોધિનીજીમાં જે આપ્યું છે આસક્તિ બ્રહ્મ ન્યાય, કે જે સર્વાત્મા ભાવ કરાવવા વાળું છે, એના સંદર્ભમાં અહીંયા આગળ કહ્યું. કારણ કે એમાં પછી સર્વત્ર પ્રભુની સ્થિતિ છે. જાગ્રત અવસ્થા હોય કે સ્વપ્ન અવસ્થા હોય કે જે હોય, એટલે અતઃ વર્ણન કરતી ગોપી, જે ગોપિકાઓ વર્ણન કરી રહ્યા છે ગોપી ગીતમાં, કે આપણે વારંવાર જોઈ ગયા કે પ્રભુની લીલાઓનું વર્ણન કરતા હતા. અને જે ગોપી કોઈ પૂતના બન્યા, કોઈ બાલકૃષ્ણજી બન્યા, તો આ જે ગોપિકાઓ છે એ ત્યાં તન્મય થઈ ગયા છે. તો અતઃ વર્ણન કરતી ગોપી में तन्मयता प्राप्त भई है. નામ ક્રીડામય ભય. હવે જે પ્રભુના એક એક એ છે, એ બધી એની ક્રીડા થવા માંડી, એટલે ક્રીડામય ભય. જાગૃત स्वप्न में क्रीड़ा ही दिखे, आसक्ति ब्रह्म न्याय ते. આસક્તિ બ્રહ્મ ન્યાય, જ્યાં સર્વત્ર પ્રિયતમની સ્થિતિ છે, એની વાત અહીંયા આચાર્ય ચરણ કરી રહ્યા છે. ન પુનઃ સંસાર में आवनो भयो, या प्रकार पंच परवा अविद्या की निवृत्ति पूर्वक आंतर्भावात्मक भगवत प्राप्ति रूप मध्यम निरोध की यह अवस्था है. હજી પણ ઉત્તમ નથી કીધો. ઉત્તમ નિરોધ તો ક્યારે થશે, એ તો હજી આગળ આવશે. અને આપણે જાણીએ જ છે કે ઉત્તમ નિરોધ માટે વિપ્રયોગ કયા પ્રકારનો છે. હજી અહીંયા મધ્યમ સ્થિતિ કેમ છે, તો અહીંયા આગળ પંચપર્વા અવિદ્યા તો નિવૃત્ત જ થઈ છે, અને આંતરભાવાત્મક ભગવત પ્રાપ્તિ પણ થઈ ગઈ છે.
सो अंतर्भावात्मक भगवत प्राप्ति रूप मध्यम निरोध की यह अवस्था है। श्री सुखदेव जी ने यहाँ जो एक प्रकार की लीला को वेणुगीत अध्याय में कहो है कि जो के जाके सुबोधिनी जी है, ऐसी कोटिक लीला है। एक विरही अपनी प्रिया के विरह में त्रिभुवन में हूँ तन्मयता देखत भयो। वाकी यह अवस्था भई कि अपनी प्रियतमा विना दूसरो कछु त्रिभुवन में दिखवे में आवे नहीं। सर्व वस्तु में प्रियतमा है, परंतु प्रियतमा ही सर्व वस्तु है, ऐसे होनो ताको आसक्ति ब्रह्म न्याय कहत है। જે સુબોધિનીજીમાં આચાર્ય ચરણ આજ્ઞા કરી રહ્યા છે એનું આવ્યું કે આસક્તિ બ્રહ્મ ન્યાય ખૂબ સુંદર આપે વર્ણન કર્યું છે। તો જે શ્રી સુખદેવજી મહારાજે વેણુગીતના અધ્યાયમાં કહ્યું એના જે સુબોધિની છે એમાં કહે છે કે ऐसी कोटिक लीला है, एक विरही अपनी प्रिया के विरह में त्रिभुवन में हूँ तन्मयता देखत है। હવે વિધિની કેવી દશા છે કે ત્રણેય ભવનમાં તન્મયતા દેખાય છે। કઈ રીતે કે એની અવસ્થા એવી છે કે પ્રિયતમા વિના ત્રિભુવનમાં બીજું કાંઈ દીખે નહીં, એટલે કે બધી વસ્તુમાં પ્રિયતમા છે, પરંતુ प्रियतमा ही सर्व वस्तु है, ऐसो होनो आसक्ति ब्रह्म न्याय है। तो ख्याल आवे છે કઈ રીતના અહીંયા કીધું કે ચલો કે બધી જ વસ્તુમાં એની આસક્તિ જ એવી છે કે એને બધી વસ્તુમાં એના પ્રિયતમ દેખાવા લાગ્યા। બરાબર, એક આ છે। પણ બધી જ વસ્તુ પ્રિયતમા છે એ જે સ્થિતિ થાય એને આચાર્ય ચરણ આસક્તિ બ્રહ્મ ન્યાય કહે છે। તો સર્વ વસ્તુમાં જુઓ એ અલગ છે, પણ અહીંયા આસક્તિ બ્રહ્મ ન્યાયની પરાકાષ્ઠા એ છે કે બધી વસ્તુ જ પ્રિયતમા છે। અને આના માટે આપણે બહુ સરસ ઉદાહરણથી સમજ્યા હતા કે પેલા એક તો એવી સ્થિતિ છે કે પત્રે પત્રે વેણુધારી પુષ્પે પુષ્પે ચતુર્ભુજધારી, બરાબર છે। તો અહીંયા આવશે મર્યાદા સર્વાત્મ ભાવ અને પુષ્ટિ સર્વાત્મ ભાવ, કે બધામાં પ્રભુ દેખાય એટલે કે બધી વસ્તુમાં પ્રિયતમા દેખાય। ઓકે, આપણે પ્રિયતમાનું જે એક્ઝામ્પલ લઈએ તો એ છે મર્યાદા સર્વાત્મ ભાવ। અને બીજું શું છે કે બીજું બધું વિસ્મરણ થઈ જાય, પણ કેવળ પ્રભુ સાક્ષાત સ્વરૂપ સર્વત્ર દેખાય, તો એ પુષ્ટિ સર્વાત્મ ભાવ છે। એટલે વ્રજની જે આપણે આઈ થિંક જલોટા, ફર્સ્ટ નેમ યાદ નથી આવતું, પ્રભુદાસ જલોટા, હા। તો એ પ્રભુદાસ જલોટાને જ્યારે કહે છે કે અપરસ અહીંયા તારે સ્નાન કરવાની જરૂર નથી વ્રજમાં, તો અહીંયા વ્રજની સ્થિતિ કેવી છે? પત્રે પત્રે વેણુધારી પુષ્પે પુષ્પે ચતુર્ભુજધારી। તો બીજું બધું વિસ્મરણ થઈને કેવળ સાક્ષાત પ્રભુ સર્વત્ર દેખાય, એ પુષ્ટિ સર્વાત્મ ભાવ છે। અને સર્વમાં હવે એના મર્યાદા માટે આપણે પેલું આ સ્થિતિ ગોપીજનોની અને આ પ્રભુદાસ ચલોટાજીની વાર્તાજી સ્મરણમાં આવ્યા એ કે ગોપીજનોની જે સ્થિતિ છે ભ્રમર ગીતમાં બતાવી છે એ આસક્તિ બ્રહ્મ ન્યાય, અને આ વાર્તાજી લીધી અને મર્યાદા સર્વાત્મ ભાવ છે। તો એમાં
જે પેલા કૂતરું જ્યારે રોટલી લઈને જતી રહે તો મહારાજ અભી ચુપરી નહીં હે રોટી કોરી હે કરીને પાછળ દોડે છે. કેમ તો કે એમાં એને પ્રભુ દેખાય છે. તો એ પણ સારી સ્થિતિ છે, પણ એ હજી મર્યાદા સર્વાત્મા ભાવ છે. જ્યારે પુષ્ટિ સર્વાત્મા ભાવ, જે આસક્તિ બ્રહ્મ ન્યાય આચાર્ય ચરણ શ્રી સુબોધિનીજીના દસમ સ્કંદમાં વેણુ ગીતમાં સમજાવી રહ્યા છે, એમાં એવું છે કે પ્રિયતમા ही સર્વ વસ્તુ હૈ. આ જે કઈ વસ્તુ છે હવે એ વસ્તુ નથી રહી, એ પ્રિયતમ થઈ ગયું છે. તો પ્રિયતમા ही સર્વ વસ્તુ है, ऐसो होनो ताकू आसक्ति ब्रह्म न्याय कहत है. ખ્યાલ આવી ગયો? આપણે આમ તો આને તો આઈ થિંક બધી બહુ જ વાર લીધું છે. એસ્પેશિયલી ભગવતી માસી જો હોય કોલમાં તો એમને તો પાછું લખી પણ રાખ્યું હતું, એટલે એમને મને લાગે નથી આજે ભગવતી માસી. હા, અને પ્રહલાદજીનું પણ એકવાર આપણે લીધું હતું કે એમને પણ પછી બધી જ જગ્યાએ પ્રભુ દેખાય છે, રાઈટ? એ વખત એકવાર આવું પણ લીધું હતું, મર્યાદા સર્વાત્મા ભાવ. હા, કારણ કે થાંભલામાં પ્રભુ છે એમ એવી રીતના, જ્યારે અહીંયા આગળ શું છે, બધી વસ્તુ જ પ્રિયતમ બની જાય છે. એ આસક્તિ બ્રહ્મ ન્યાય બતાવે છે શ્રી આચાર્ય ચરણ. એટલે કીધું કે કઈ નથી મારો. અને હું તો પુષ્ટિ સર્વાત્મા ભાવ છે ને, એટલે એક જ રીતે યાદ રાખવું કે ભાઈ બધું જ લાઈક પ્રભુમય છે, બધું જ પ્રભુમય છે. ભ્રમર ગીત યાદ રાખવાનું, બધું પ્રભુમય છે નહીં. હા, બધું પ્રભુમય છે, હજી પણ મર્યાદા સર્વાત્મા ભાવ છે. કારણ કે બધી વસ્તુ ત્યાં અલગ પડે છે. ત્યાં તો પેલામાં તો કઈ પડતું જ નથી, એમને બધે જ આ જ દેખાય છે. જ્યાં જુએ ને ત્યાં પ્રિયતમ ही સર્વ એટલે પણ વસ્તુ બીજી મેં. બધી પ્રપંચની વિસ્મૃતિ પૂર્વક એ તો મર્યાદામાં પણ છે, એ તો મર્યાદામાં પણ છે. વિસ્મૃતિ તો થઈ ગઈ, પંચકર્મા વિદ્યા તો થઈ ગઈ, પણ બીજું બધું વિસ્મરણ એટલે કે અન્ય કઈ દેખાતું નથી, બીજું કશું એક્ઝિસ્ટ જ નથી. સમજ્યા? ગોપીજનો માટે જ્યારે ઉદ્ધવજી ગયા, ભ્રમર ગીત થયું, ત્યારે એમના માટે બીજું કઈ એક્ઝિસ્ટ જ નહોતું. એમને સર્વત્ર સાક્ષાત પ્રભુ જ દેખાતા હતા. એટલે એ જે પુષ્ટિ સર્વાત્મા ભાવ છે, એમાં ભ્રમર ગીતની સ્થિતિ યાદ કરવાની. ભ્રમર ગીતમાં ગોપીજનોની જે સ્થિતિ છે, ખ્યાલ આવ્યો? હા. કારણ કે બહુ નાનો અંતર છે. જો એને સારી રીતે તત્વને નહીં જાણવામાં આવે, આસક્તિ બ્રહ્મ ન્યાય આચાર્ય ચરણ શું સમજાવે છે, તો આ કઈ બહુ મોટો ફરક નથી મર્યાદા સર્વાત્મા અને પુષ્ટિ સર્વાત્મામાં. બહુ ફાઇન લાઈન છે, બરાબર. કારણ કે જ્યારે બધામાં પ્રભુ દેખાવા તે બહુ સારી સ્થિતિ છે, આપણે તો એ નહીં થતું. પણ આ તો એનાથી આગળ પ્રિયતમ સિવાય બીજું કઈ દેખાતું જ નથી. બધું વિસ્મરણ થઈને બધું જ પ્રિયતમ સૃષ્ટિ છે ને, સૃષ્ટિમાં એક જ છે પ્રિયતમ, શ્રી કૃષ્ણ પ્રભુ. એના સિવાય કોઈ સ્થિતિ જ નથી. એવી સ્થિતિ છે, એના સિવાય કઈ એક્ઝિસ્ટ જ નથી, એવી જે સ્થિતિ છે એ ગોપીજનોની છે. અને એ ભ્રમર ગીતમાં આપણે જોયું. અને એટલા માટે ભ્રમર ગીતમાં અને ગોપી ગીતમાં હજી ધર્મ વિપ્રયોગ છે, ભ્રમર ગીતમાં ધર્મી વિપ્રયોગ છે. કારણ કે ત્યાં હૃદયની સ્થિતિ એવી છે કે પ્રભુ સર્વત્ર છે. હવે પધારશે કે નહીં પધારશે એનો કોઈ ભેદ જ નથી જાણતા. ત્યાં તો એવું છે ને કે સર્વત્ર છે, હૃદયમાં જ છે. ત્યાં તો એવું થઈ ગયું ને કે ગોપી ગીતમાં હજી અંતર્ધાન થયા છે એવી સ્થિતિ છે. અહીંયા તો હવે કશું છે જ નહીં. આંતરરમણની સ્થિતિ છે, પછી એ બાહ્ય નથી અને કરતું. એટલે તો ગોપી બાહ્ય ગીતમાં રીતે નિશા એવું પૂછે છે પધારશે, ને, આ જ આંતરરમણ અને બાહ્યનો ફરક છે કે બાહ્ય રીતે પધારશે અને રાસ કરશે, એવી જે સ્થિતિ છે એ ગોપી ગીતમાં. અને જે આંતરરમણ છે ભ્રમર ગીતમાં, કે ક્યાં નથી મને બતાવો, અમારા પ્રિયતમ ક્યાં નથી, ઉદ્ધવજીને એવું પૂછે છે. એટલે પ્રિયતમ ही સર્વ વસ્તુ है, ऐसो होनो ताकू आसक्ति ब्रह्म न्याय कहत है. હવે થોડું મનન કરજો એના પર. અતઃ આજ્ઞા કરે હે લીલાબ્ધિ ક્રીડામય ભય. હું આગળ લઉં છું.
કંઈ કેવું છે તમને તો કહી દો પણ. ના ના લઈ લે આગળ. એટલે ગોપી ગીતમાં ઝાડને પૂછે છે, આને પૂછે છે, આને પૂછે છે, ત્યાં આગળ એવી રીતનું છે, અને ત્યાં આગળ ના ના ભ્રમર ના, ગીતમાં પૂછે છે કેમ? પૂછે છે કેમ? કારણ કે સર્વત્ર છે એવું ખબર છે એટલે. ના 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 ના, હજી સમજ્યા જ નથી. હજી સમજ્યા જ નથી હું શું કહેવા માંગુ છું. પૂછે હા છે બોલ. કેમ? પૂછે છે કેમ? કારણ કે પ્રભુ હૃદયમાંથી બિરાજી ગયા છે ને ના એટલે. ના 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 ના, પૂછે છે કેમ? ફરીથી યાદ કરો હું શું કહું છું. હું એ જ કહું છું કે ફાઇન લાઈન છે, સમજવાનો પ્રયત્ન કરો. તો શું પકડ્યું? 2-3 વાર મેં કીધું. પૂછે છે કેમ? આ બધા સાંભળી રહ્યા છે, મને એક જણ જવાબ આપશે. ગોપીજનો સર્વત્ર પૂછે છે છે. કે ના ના, સર્વત્ર છે નહીં. સર્વત્રની સ્થિતિ બંને સમયે છે. અહીંયા પૂછે છે કેમ અને ત્યાં પૂછતા કેમ નથી? ત્યાં પૂછતા એટલે નથી કે ભ્રમર ગીતમાં એટલે નથી પૂછતા કે હૃદયમાં જ છે, પછી પૂછવાની હા તો જરૂર નથી. હા તો હા તો ગોપી ગીતમાં કેમ પૂછે છે? પધારીને તો ક્યાં અંતર્ધાન થઈને ક્યાંય ગયા જ નથી, હૃદયમાં જ છે, હૃદયમાંથી જ પાછા બહાર આવશે. તો પૂછે છે કેમ? મારો એક હજુ સિમ્પલ ક્વેશ્ચન છે. હજુ આવશે એવું એ લોકોને, હજુ પ્રભુ આવશે એવી એવી ધારણા છે ને એમને કે હજુ પ્રભુ. પધારવાની આશા છે, બરાબર? હા સિમ્પલ, હા હા બરાબર. હા. હા, તો એ પધારવાની આશા છે એનો મતલબ શું છે? કે છૂટા પડ્યાનું જ્ઞાન છે. અહીંયા યા છૂટા પડ્યાની સ્થિતિ જ નથી. હમ બેમાં અંતર આવી ગયું મોટું. હમ હમ કોઈ વસ્તુ આપણી ખોવાય ત્યારે આપણે એને શોધીએ ને. હમ તમને ખોવાઈ જ નથી એવું ભારે ભારે ખબર છે મારી પાસે જ છે, તો પછી શોધવાનો શું સવાલ આવે? હમ આ સ્થિતિ છે. ખ્યાલ આવ્યો? હમ સોરી હા, હું તમને આમ એકી ધારે પૂછતી હતી પણ આઈ હેડ ટુ. ના પણ જો સાંભળ, આવી રીતે પૂછે ને તો આ પેલું કેવું કે કુંભાર ઘોડાને કેટલી બધી વાર ટપલા મારે તારે ઘોડો શેપ વાળો એવું થાય, રાઈટ? કુંભાર ના કરશો પણ. હું તો મારી સ્થિતિ એવી જ, તમે એવી સ્થિતિ રાખીને એવી જ તમે સમજ રાખીને એવી સ્થિતિ રાખીને સમજવા પ્રયત્ન કરે ને નિશા, તો અંદર ઉતરે. કેમ નથી ખબર તો એ કેવું છે કે નથી ખબર એટલે ઇન ધ સેન્સ જયારે તું પૂછે છે ત્યારે એનો જયારે બરાબર માઇન્ડમાં જો 100% તમને એની ક્લિયરિટી હોય તો તમે એક જ મિનિટમાં આન્સર બરાબર આપો. તો પેલો ઘોડો હજુ થોડો વાંકો ચૂકો હોય તેને ક્યારેક ટપલા મારવા પડે ના ને. એટલે પણ બધાને પૂછું છું, પણ કોઈને જવાબ આપવાનો અવકાશ નહીં હોય કે ખ્યાલ ના આવ્યો. પણ હવે બધાને ખ્યાલ આવી ગયો હશે કે બે સ્થિતિ છે, એમાં બંનેમાં મોટામાં મોટું અંતર આ છે. અને આસક્તિ બ્રહ્મ ન્યાય જે આચાર્ય ચરણ કહી રહ્યા છે, એ પ્રિયતમ ही સર્વ વસ્તુ है, સર્વ વસ્તુમાં છે એ આસક્તિ બ્રહ્મ ન્યાય નથી. પ્રિયતમ ही સર્વ વસ્તુ है, એ જે છે એ આસક્તિ બ્રહ્મ ન્યાય છે. બરાબર? ભગવતી માસી સોરી, તમે સાંભળી લેજો. આજે તો મેં તમને બહુ યાદ કર્યા હમણાં મર્યાદા શરૂઆતમાં અને પુષ્ટિ શરૂઆતમાં હમણાં જ આપણે પૂર્ણ કર્યું. હમણાં એમને એકવાર અનમ્યુટ ખોલ્યું પણ અતઃ પાછું નહીં બોલાયું હોય ને એટલે પાછું બંધ કરી દીધું. જય શ્રી કૃષ્ણ નિશાબેન. હા, જય શ્રી કૃષ્ણ. હું પણ વચ્ચે એક વસ્તુ પૂછું છું ખાલી, હા કદાચ હું રોંગ છું. ગોપી ગીત એ ધર્મ વિપ્રયોગની સ્થિતિ અને ભ્રમર ગીત એ ધર્મી વિપ્રયોગની હા સ્થિતિ, હમ બરોબર ને? હમ હમ. હમ ઓકે. अतः आज्ञा करे है लीलाप्ति क्रीडामय भये ताको अर्थ अपने देहादि सर्व क्रिया में, अपने ज्ञान में और अखिल पदार्थ में दूसरे को लीलाते दूसरों न दिखे प्रतीत होय है. થોડા આ પ્રાંજીવન દાદાના જે ગ્રંથો હોય એમાં વાક્ય બહુ જ લાંબા લાંબા હોય એટલે એને થોડું બ્રેક કરીને લેવું પડે. પણ આમાં મુખ્યતઃ કહેવા એ માંગે છે, આ વિઠ્ઠલેશ્વર ચિંતન પણ આપનું જ છે ને? ના, પંડિત મંગલજી ઉદ્ધવજી શાસ્ત્રીનું છે. મને થયું કે મારી કઈક ભૂલ થઈ. એમની પણ વાણી ખૂબ સુંદર હોય છે. એમના ભાગવતજી પણ
અલભ્ય જેવા હવે આ બધા ગ્રંથો થઈ ગયા છે. તો અહીંયા કહ્યું કે અતઃ આજ્ञा करे है लीलाब्धि क्रीड़ामय भय ताको अर्थ अपने देहादि सर्व क्रिया में अपने ज्ञान में और अखिल पदार्थ में दूसरे को लीला ते दूसरोय न दिखे दूसरो न दिखे प्रतीत होय ना देखाय કે ના પ્રતીત થાય. અહીંયા કોમા નથી આપ્યું એટલે થોડુંક એ લાગે, પણ આઈ હોપ હું ફરી એકવાર લઈ લઉં એટલે બ્રેક કરીને રીડ કરીશ તો ખ્યાલ આવી જશે. અતઃ એટલે આ સ્થિતિ થઈ ગઈ શુદ્ધ પુષ્ટિ, બરાબર, કે प्रभु को साक्षात स्वरूप दिखे सो पुष्टि सर्वात्मा भाव है. अन्य सब के विस्मरण पूर्वक केवल प्रिय प्रभु को साक्षात स्वरूप सर्वत्र दिखे सो पुष्टि सर्वात्मा भाव है. यही शुद्ध पुष्टि प्रेम भक्ति को लक्षण है. आज प्रेम लक्षणा भक्ति, आ शुद्ध पुष्टि एज प्रेम लक्षणा भक्ति, एज 10મી भक्ति जे आचार्य शरणे आपी. अखिल पदार्थ में अतः आज्ञा करे है કે લીલાબ્ધિ ક્રીડામય ભય. હવે અંતરમનની સ્થિતિ છે એટલે કહ્યું કે લીલાબ્ધિ ક્રીડામય ભય તાકો अर्थ अपने देहादि सर्व क्रिया में अपने ज्ञान में अपने देहादि सर्व क्रिया में अपने ज्ञान में और अखिल पदार्थ में दूसरे को लीलाते दूसरोय न दिखे प्रतीत ન દિખે ન પ્રતીત હોય. હવે બીજું કઈ દેખાતું નહીં કે અનુભવે નહીં થતું. પોતાની દેહ, પોતાની ક્રિયા, પોતાનું જ્ઞાન અને અખિલ પદાર્થ એમાં હવે બીજું કઈ દેખાતું નથી કે પ્રતીત પણ નથી થતું. देखे भी हो तो भी आसक्ति भ्रम न्याय सु सर्वत्र सर्व पदार्थ में गोपीजनों को लीला ही प्रतीत होय है. દેખાતું પણ અગર હોય તો એ ફિઝિકલ, બીજાને લાગે કે આ વસ્તુ જોઈ રહ્યું છે, પણ એમની જે આસક્તિ ભ્રમ ન્યાય પ્રમાણેની જે સ્થિતિ છે એમાં તો સર્વત્ર સર્વ પદાર્થમાં ગોપીજન કો લીલા ही પ્રતીત હોય है. या प्रकार તદાત્મકપણો ભયો है. આને તદાત્મક કહેવાય. ઓ માય ગોડ, કેટલું ગોદ ને કેટલું અંતર છે. પછી આ બધા કેસ ચાલે ને ફલાણું થાય ને ઠીકણું થાય, કોને સમજાવવા જાવ? આ બધી લીલા કોઈને સમજાય નહીં પ્રભુની કૃપા વગર. જે થવું હોય એ થવા દેવું પડે. આ બધાને કઈ સમજાવાય નહીં. યા પ્રકાર તદાત્મકપનો ભયો હૈ તાસુ यह अवस्था लीला भावना की उत्तम कक्षा है. હવે આ ઉત્તમ કક્ષાની વાત થઈ ગઈ આસક્તિ ભ્રમ ન્યાયથી. કેમ? તો કે બધું જ વિસરાઈ ગયું છે. કશું બીજે કંઈક જુએ તો પણ આસક્તિ ભ્રમ ન્યાયના નિયમ પ્રમાણે બધા જ સર્વ પદાર્થમાં ગોપીજનને લીલા જ પ્રતીત થાય છે. તો આ જે પ્રકાર છે એ તદાત્મકપણાનો છે. તેથી આ અવસ્થા લીલા ભાવનાની ઉત્તમ અવસ્થા છે, ઉત્તમ કક્ષા છે. તો એ આચાર્ય ચરણ આજ્ञा કરે હે अतः प्रविष्टो भगवान अतः प्रविष्ट भगवान जब मुखते बाहर प्रकट होय पुनः कर्ण द्वारा हृदय में प्रवेश होय तब स्मयक प्रकार हित होय है और फल प्रकरण में हूँ क्रीडामय भये वहां उनके आत्मलीला विशिष्ट भगवानमय भये सु भगवद रस अतिरिक्त विस्मृतिवान भये है परंतु स्वरूप स्थायी नहीं भयो अतः फल को विलंब भयो. सो सर्व वल्लभाग्नि के विविध विचित्र चरित्रन को कौन जान सके. आगे महाफलदान भी आपने ही कियो है. यही अवस्था यह फल में होय है. આવી સ્થિતિ છે. અતઃ પ્રવિષ્ટો ભગવાન એટલે અતઃ પ્રવિષ્ટ એટલે જે હૃદયમાં પ્રવેશ થયા એની સ્થિતિ બતાવે છે. તો પહેલા તો શું કર્યું કે મુખ દ્વારા ગુણગાન કર્યા. જે ગોપી ગીતમાં જે સ્થિતિ થઈ તો મુખ દ્વારા ગુણગાન થયા. હવે એ ગુણગાનમાં
છે તો અસ્વસ્થતા જ, કારણ કે પ્રભુથી વિરહ જે થયો છે એનો તાપ છે. તો આ જે ગુણગાન થયા એ ગુણગાન પાછા કર્ણ દ્વારા હૃદયમાં જ આવ્યા, ત્યારે હૃદયમાં પ્રભુ પધાર્યા. तो आ कर्ण द्वारा हृदय में प्रविष्ट होय तब स्मयक प्रकार स्थित है, और फल प्रकरण में हूँ क्रीडामय भय वहां उनकी आत्मलीला विशिष्ट भगवानमय भय सु भगवद रस अतिरिक्त विस्मृति वान भय है. ભગવદ રસ વિના બીજા બધાની વિસ્મૃતિ થઈ ગઈ છે, એના અતિરિક્ત સર્વ વિસ્મૃત થઈ ગયું, એટલે કે ભગવદ રસ અતિરિક્ત વિસ્મૃતિવાન ભય હૈ, પરંતુ સ્વરૂપ સ્થાયી નહીં ભયો, હજી સ્થિર નથી થયું સ્વરૂપ. આ સ્થિતિમાં પ્રવેશ કરી દીધો છે પ્રભુએ, અતઃ પ્રવિષ્ટો ભગવાન, પણ હજી સ્થિર નથી થયું. કારણ કે સ્થિર ક્યારે થશે કે હૃદયમાં જે મુખમાંથી ગાન થશે, ગાન કર્ણ એનું શ્રવણ કરશે, એટલે કર્ણ દ્વારા હૃદયમાં પધારશે, હૃદયમાંથી પાછું એ લીલાનું ગુણગાન થશે, અને પાછું એ કર્ણમાં, તો એ જે પ્રોસેસ ફરી થશે ત્યારે પછી હૃદયમાં પ્રભુ સ્થિર થશે. એટલે હજી સ્થિર નથી થયા. તો કહ્યું કે અતઃ ફલકુ વિલંબ ભયો, સ્થિર નથી થાય એટલે ફળ જે મળવું જોઈએ એ પ્રાપ્ત નથી થયું. સો સર્વ વલ્લભાગ્નિ કે વિવિધ વિચિત્ર ચરિત્રન કો કોણ જાણી શકે, પ્રભુની લીલા કોણ જાણી શકે. આગે મહાફલદાન ભી આપને ही कियो है, મહાફલદાન પણ પછી કરવા વાળા તો આપ જ છો. यही अवस्था या फल में હોય है, આ અવસ્થા આ ફળમાં થાય છે. એવી રીતની અહીંયા જે ઉત્તમ કક્ષા આવી ગઈ અત્યારે આસક્તિ બ્રહ્મ ન્યાય પ્રમાણે લીલા ભાવનાની જે અવસ્થા લીલા ભાવનાની ઉત્તમ કક્ષાની છે, પણ હજી સ્થિર નથી થયા પ્રભુ, અંતર્ધાન થયા ને પાછા એકવાર, એટલા માટે તો એ જે સ્થિતિ છે તો ફલમાં વિલંબ થયું, અંતર્ધાન થાય એટલે ફલમાં વિલંબ થયું. તો એ અવસ્થા યહ ફલ में है. હવે આગળની અવસ્થા આવશે, પણ આપણો સમય થયો છે, અને મારા ખ્યાલથી તો આને તો આટલું જ વાંચનમાં લઈ શકાય. જો હૃદયમાં ઉતારવું હોય, એનું મનન ચિંતન કરવું હોય, એ લીલાઓને ધારણ કરવા માટે હૃદયમાં પ્રભુને વિનંતી કરવાની, શ્રી વલ્લભને, તો એનાથી વધારે આપણે શું કરી શકીએ. શ્રી વલ્લભ શ્રી વલ્લભ. આપણે આને આગળ છે ને આખો બીજો પેરેગ્રાફ આવે છે, એટલે આપણે હવે આગળ ફરી વખત પ્રભુ કરાવશે ત્યારે 11ના દિવસે કરી લઈશું. આપણે ચાલુ જ વચ્ચેથી કર્યું હતું અને પાછું થોડું રિપીટ થાય છે. આપણે એક દિવસ છે ને આમ જ ચાલુ કર્યું હતું, પણ આપણું ભાવના તો આખું બાકી જ છે, અને લીલા ભાવના પણ હજી ઘણું બાકી છે. આ તો આમ અડધું આપણે પેજ થાય ને તો પણ આપણે પ્રભુની કૃપા જાણવી એવું છે. શ્રી વલ્લભ શીખી છે. અને જય શ્રી તમારી કૃષ્ણ સાથે ના નિશાબેન. વાંચું ને તો હું વાંચતી પણ નથી, બોલો એવી છું. તમારા થકી જ મને મળે છે. શું કે છે કોઈ, કશું કહેતું? હા નિશાબેન, હું કહેતી હતી લાલી, એટલે તમે કહો એમાં પીડીએફ માં જો કેવી રીતે મારામાં નથી આવતું, નથી વલ્લભમાં, એટલે ના ના, તમે અત્યારે તો જોઈન્ટ જ છો ને, તમને ચેટ તો દેખાય છે ને, ચેટમાં જ હોય. હા, એટલે કેવી રીતે જોવાનું તમે કીધા હતા ને? આ 3 ટપકા છે ને, ત્યાં ઓપન ચેટ કરશો ને, હા, એટલે ઓપન ચેટમાં ઉપર જશો તોય દેખાશે ને. ઓપન ચેટમાં ના જવું હોય ને તો બેક એરો કરો ને, તો શ્રી વલ્લભનું જે આઇકોન છે ને વલ્લભ એની નો પર, આઇકોન. હા, એના પર દબાવશો ને તો નીચે જશો ને તો ગ્રુપ ગેલેરી આવશે. ઉપર બધા કોણ જોઈન છે, હા, ગ્રુપ ગેલેરી ખબર છે મને. હા, તો ગ્રુપ ગેલેરીમાં જશો ને એટલે બધા પિક્ચર્સ દેખાશે. એટલે બધા ઓકે પિક્ચર્સમાં જઈને જોશો ને તો પછી આપણે હું જે પેજ કહું તે પ્રમાણે તમારે કાઢી લેવાનું. ઓકે ઓકે, હા, ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આશરો લઈ લેશો? શ્રી વલ્લભ આદેશ કી જય. લઉં છું.
નીચા આજે ને તો કશું પૂછે ને પછી ઘરમાં આજુબાજુમાં મેમ્બર હોય કાં તો જે કોઈ બીજા લોકો સાંભળતા હોય જે મને જાણતા હોય ને તો કે જો 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 લીના કાકીને લડ્યા જો 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 એમને આવડ્યું ના લડવા નથી ગયો. છોકરાઓ મજાક ઉડાવે. પછી મારે ઘરમાંથી કે શું કરે છે આવડતું નથી હજુ કે તમે બેસી જાઓ જે કે તેને. સારું અને આ ચલ આ શ્લોક પદ લીધા પછી કઉ છું દ્રઢ શ્રી વલ્લભાધીશ કી જય દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો દ્રઢ ઇન ચરણ કે શ્રી વલ્લભ નખ ચાંદ્ર છટા બિન સબ જગન અંધેરો ભરોસો साधन और नहीं आकली में जासो होत निवेरो सुर कहा कहे दुविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ न चरण केरो दृढ़ न चरण केरो भरोसो दृढ़ न चरण केरो वल्लभाधीश